રેડી? હા, તમારું નામ અને પરિચય? નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન. અચ્છા જીતેન્દ્રભાઈ, આજે તમે રજૂઆત કરવા આવ્યા છો, કેટલા માજી સૈનિકોની શું સમસ્યા, કોને મળવાના છો? આજે અમે ગુજરાતના જે માજી સૈનિકોની અનામત છે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અને અમારી અનામત જે છે ક્લાસ 3માં 10% છે, ક્લાસ 4માં 20% છે અને 1 2માં 1% છે. એ અનામતનું ચુસ્ત પાલન થાય. ક્યાંક ને ક્યાંક આ માજી સૈનિકોમાં એવો રોષ છે કે અમારી અનામતનું પાલન નથી થતું. ખાસ કરીને પોલીસ વિભાગમાં હોય કે અન્ય વિભાગમાં હોય, એ તમામ જગ્યાએ જે ભરતી બોર્ડ છે એ પોતપોતાની રીતે વિચારણા કરી અને એનું અર્થઘટન કરી અને પોતપોતાની રીતે જે અનામતનું પાલન કરે છે. અમારો એવો અત્યારે સરકાર અને પાસે અપેક્ષા છે કે અમારી અનામત જે છે એ અનામતનું પૂરેપૂરો પાલન થાય. 10% ક્લાસ 3માં છે તો 10% 110 વ્યક્તિ અમારા સિલેક્ટ થાય, આવું અમે અત્યારે અપેક્ષા રાખીએ છીએ. અને આજે અમે ગુજરાત સરકારમાં અત્યારે ગૃહમંત્રી છે હરસંઘવી સાહેબ, એમને મળવાના છીએ અને એમને આ આવેદન આપવાના છે કે અમારું અનામતનું ચુસ્ત પાલન થાય. અમારી જ્યારે જરૂર પડે સરકારને ત્યારે અમે સરકારના પક્ષે ઊભા છીએ. તો આજે સરકારની અમારે જરૂર પડી છે તો આ સંવેદનશીલ જે સરકાર છે, સંવેદનશીલ એ સરકાર અમારી જરૂર વાત માનશે એવી અપેક્ષા રાખીએ છીએ. અને હું એક પ્રમુખ તરીકે આ બધાને અત્યારે આવેદન આપવા લઈ જાઉં. કેટલા માજી સૈનિકો છે, કેટલી જગ્યા ઉપર અનામત છે અને કેટલી જગ્યા પર અત્યાર સુધીમાં તમને અનામતનો લાભ મળી ચૂક્યો છે? ગુજરાતમાં લગભગ અત્યારે જોવા જઈએ તો જે નવા નિવૃત્ત થઈને આવે છે એ યંગ જે નિવૃત્ત થઈને આવે છે એને આ અનામત પસતી હોય છે. અને એવા લગભગ ગુજરાતમાં જો અત્યારે જોવા જઈએ તો 20 થી 25 હજાર માજી સૈનિકો અત્યારે નિવૃત્ત થઈને આવ્યા છે અને એ આ બાબતે એ રજૂઆત કરે છે. અને હાલ અત્યારે બધાને બોલાવેલા નથી, અમુક જે જિલ્લામાંથી અમુક જે વ્યક્તિ છે એના પ્રતિ